નમસ્કાર મિત્રો, આજે એક કેમિસ્ટ્રીનો રસાયણશાસ્ત્રનો ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ, પારિભાષિક શબ્દ સિદ્ધાંત, કક્ષકોનું સંકરણ. સામાન્ય રીતે સંકરણ શબ્દ તો તમે સાંભળ્યો હશે. આમ બે જાતો, બે પ્રકારને જ્યારે ભેગી કરીને નવું કોઈ ઉત્પાદન કરવામાં આવે, નવું કંઈ બનાવવામાં આવે એને આપણે સંકરણ તરીકે સામાન્ય રીતે ઓળખીએ. લુઈસ સિદ્ધાંતની મર્યાદા શું હતી? અણુનો આકાર સમજાવી શકતો નહોતો. અણુ કોણીય છે, સમચતુષ્ફલકીય છે, રેખીય છે. અણુનો આકાર સમજાવી શક્યો નહીં. તેથી વેલેન્સ બોન્ડ સિદ્ધાંત અસ્તિત્વમાં આવ્યો અને એના આધારે અણુનો આકાર નક્કી કરવો હોય તો કક્ષકોનું સંકરણ થયેલું હોવું જોઈએ. બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે કેમિસ્ટ્રીનો. આ સિદ્ધાંત બરાબર શીખવો પડશે, બરાબર શીખવો પડશે મિત્રો. તો જુદી જુદી ઉર્જા ધરાવતી કક્ષકો, આપણી પાસે 4 કક્ષકો હતી જુદી જુદી ઉર્જા ધરાવતી. એક H, એક P, એક D અને F. આ ચારેની કક્ષકો, આ 4 કક્ષકોની ઉર્જા ભિન્ન છે. H કક્ષક કરતા P ની, P કરતા D ની અને D કરતા F કક્ષકની ઉર્જા વધારે છે. તેથી જુદી જુદી ઉર્જા ધરાવતી કક્ષકોનું આંતર મિશ્રણ થાય. એ કક્ષકો એકબીજા સાથે સમિશ્રણ પામે. વિચાર કરજો કેટલો કોન્સેપ્ટ છે ઊંચો. અત્યાર સુધી આવી પરિકલ્પના તમે શીખ્યા જ નહીં હોય. માત્ર કેમિસ્ટ્રી એટલે ગોખવું, આ જ પરિભાષા હતી. પણ સમજૂતી છે મિત્રો, બરાબર યાદ રાખો કે જુદી જુદી કક્ષકો છે જેની ઉર્જા સમાન નથી, તેનું આંતર મિશ્રણ થવાથી સમાન ઉર્જા ધરાવતી, સમાન આકાર ધરાવતી નવી કક્ષકો ઉદ્ભવે. તેને કક્ષકોનું સંકરણ કહેવામાં આવે છે. એની કેટલીક ખાસિયતો છે. જેટલી પરમાણુ કક્ષકો હશે એટલી જ સંકર કક્ષકો બનશે. જેટલી પરમાણુ કક્ષકો સંકરણમાં ભાગ ભજવે તેટલી જ સંકર કક્ષકો ઉદ્ભવે. 2 પરમાણુ કક્ષકો તો 2 સંકર કક્ષકો, 3 પરમાણુ કક્ષકો તો 3 સંકર કક્ષકો. સંકર કક્ષકોની જે ઉર્જા છે એ સમાન છે અને બધાનો આકાર એક સરખો જ છે. સંકૃત કક્ષકો ચોક્કસ પ્રકારની ભૌમિતિક રચના ધરાવે છે. અણુઓ વિવિધ પ્રકારની ભૌમિતિક રચના ધરાવે છે. તેનો આધાર, તેનો સિદ્ધાંત, પાયાનો ખ્યાલ એ કક્ષકોનું સંકરણ જ છે મિત્રો. એની શરત શું કે બાહ્ય કક્ષાની કક્ષકો વચ્ચે જ સંકરણ થાય. અંદરની કક્ષકો ક્યારેય સંકરણમાં ભાગ ભજવતી નથી. બંધ રચનામાં બાહ્ય કક્ષકોનો ઇલેક્ટ્રોન ભાગ ભજવે તો બાહ્ય કક્ષાની કક્ષકો ભાગ ભજવે. અર્ધપૂર્ણ ભરાય એટલે 1 ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક પણ સંકરણ પામે, 2 ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો પણ સંકરણમાં ભાગ ભજવે મિત્રો. આમ બાહ્ય કક્ષાની જ કક્ષકો સંકરણમાં ભાગ ભજવે છે. આમ તો બિલકુલ ટોપિક ઈઝી છે, પણ એક નવી વિચારધારણા, એક નવું વિચાર કોન્સેપ્ટ તમારે સ્વીકારવાની તૈયારી રાખવી પડશે. એ કેમિસ્ટ્રીમાં આવું હોય તો સંકરણ કેટલા પ્રકાર? તો પહેલું sp સંકરણ. તો પહેલું લઈએ આપણે sp સંકરણ. નામ ઉપરથી જ ખબર પડી જાય કઈ પરમાણુ કક્ષક. તો એક H કક્ષક, S કક્ષકનો આકાર ગોળાકાર છે. S કક્ષક ગોળાકાર. પછી એક જ P કક્ષક સંકરણમાં ભાગ ભજવે છે. એક જ આપણે PX કક્ષક લઈશું. આ અક્ષને આપણે PX, આડો જે છે અક્ષ, સમક્ષિતિજ જે અક્ષ છે તેને આપણે X કહીશું. એટલે આપણને આ PX કક્ષક કહીશું. એનો આકાર ડમ્બેલ આકાર. H કક્ષકની શક્તિ Px કરતા ઓછી છે મિત્રો. આ જે છે એ પરમાણુ કક્ષકો. આ પરમાણુ કક્ષક બંનેની શક્તિ ભિન્ન છે. H કક્ષકની શક્તિ ઓછી, P કક્ષકની શક્તિ વધુ.
બંનેનો આકાર પણ ભિન્ન છે. એસ આકાર ગોળાકાર, પી કક્ષકનો આકાર ડંબેશ. હવે આ બે કક્ષકોનું સંમિશ્રણ થાય. બીજી પરિભાષામાં સંકરણ થાય મિત્રો. તો નવી જ કક્ષકો ઉદ્ભવે, સમાન ઉર્જા ધરાવતી. પણ જેટલી પરમાણુ કક્ષકો એટલી જ શંકર કક્ષકો ઉદ્ભવે મિત્રો. કેટલી પરમાણુ કક્ષકો છે તો કે 2. તો શંકર કક્ષકો પણ 2 અને બંને કક્ષકનો આકાર કેવો હશે? આ છે કેન્દ્ર. તો એક કક્ષક આ છે, એક કક્ષક આ છે મિત્રો. આ પી કક્ષક નથી, ભલે એનો આકાર રેખીય છે એટલે આપણે આ રીતે બતાવીશું. આ જે છે એ એસપી કક્ષક છે, આ પણ છે એ એસપી કક્ષક છે મિત્રો. એનો આકાર છે રેખીય છે, આકાર રેખી. બંધકોણ છે એ 180 ડિગ્રીનો જોવા મળે. તો એસપી સંકરણ એટલે શું? ઓછી ઉર્જા ધરાવતી ગોળાકાર એસ કક્ષક તેના કરતા વધુ ઉર્જા ધરાવતી ડંબેલ સાકારની પીએસ કક્ષકોનું સંમિશ્રણ થઈને સમાન ઉર્જા ધરાવતી, સમાન આકાર ધરાવતી નવી કક્ષક ઉદ્ભવે, જેને એસપી સંકરણ તરીકે ઓળખવામાં આવે. મિત્રો આ એસપી શંકર કક્ષક છે, આ એસપી કક્ષક છે એટલે આપણે અહીંયા એસપી સંકૃત કક્ષક તરીકે પણ આપણે ઓળખી શકીએ. આ પણ એસપી સંકૃત કક્ષક છે. કેટલી પરમાણુ કક્ષક હતી? 2. તો પછી સંકૃત કક્ષક પણ 2 જ ઉદ્ભવ્યું. આ બંનેનો આકાર સરખો છે, બંનેનો આકાર સરખો છે અને ચોક્કસ પ્રકારની ભૌમિતિક રચના ધરાવે છે. કેવી આ પ્રકારની ભૌમિતિક રચના? તો રેખીય ભૌમિતિક રચના ધરાવે છે. બંધકોણ 180 નો છે. એસપી સાથે 180 ખૂણો સંકળાયેલો છે, એસપી સાથે રેખીય આકાર સંકળાયેલું છે. આ 1, 2 અને 3 એકબીજા સાથે સંકળાયેલું છે, ક્યારેય ભિન્ન નથી. એસપી હોય તો બંધકોણ 180 જ બોલવાનો. આકાર રેખીય, જેનો આકાર રેખી હોય એમાં એસપી સંકરણ જ થઈ. બિલકુલ સરળ છે મિત્રો. પણ આ જે બાબત છે, કક્ષકો પર નરી આંખે દેખી શકાતી નથી, કક્ષકો પર નરી આંખે દેખી શકાતી નથી, અણુ પર નરી આંખે દેખી શકાતો નથી, પરંતુ આ આપણે ચિત્ર વડે આ બધી જ ઘટનાઓ આપણે સમજવી પડશે. હવે લઈએ sp2 સંકરણ. તો એની વ્યાખ્યા આવડે. sp સંકરણની વ્યાખ્યા શું હતી? તો કે એક S અને એક PS કક્ષકના સંમિશ્રણથી રચાતી કક્ષકો, જેને આપણે sp સંકરણ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા વ્યાખ્યા શું બનશે? એક S અને બે P કક્ષકો સંમિશ્રણથી રચાતી કક્ષકો. બરાબર સમજજો. તો પરમાણુની એક S કક્ષક, આ જે ગોળાકાર છે એ S કક્ષક છે. હવે એ જ પરમાણુની px કક્ષક, px કેન્દ્ર તો પરમાણુનું એક જ છે, એટલે આ રીતે પણ બતાવી શકાય. તો આ px કક્ષક છે, x દિશામાં છે એટલે px કક્ષક છે. y દિશામાં પણ કક્ષક આવેલી છે અને કહીશું py કક્ષક. મિત્રો એક જ પરમાણુની કક્ષકો મેં લીધી. ઉપર મેં જે છે એક S લીધી, એક P મેં ભિન્ન લીધી, પણ બંને એક જ લખી શકાય, બંને એક દોરી શકાય. એટલે કે આપણે આ જે છે ચિત્ર એને બીજી રીતે પણ વર્ણન કરી શકાય. અથવા કરી એક જ પરમાણુની ગોળાકાર H કક્ષક
એને એક જ દિશામાં ગોઠવાયેલી એક જ પીએક્સ કક્ષક, અને આપણે કહીશું પીએક્સ કક્ષક. કઈ ઘટના થશે તો કે સમિશ્રણ. અહીંયા બે ગુણધર્મો હતો. એસ કક્ષકનો આકાર ગોળાકાર હતો, જ્યારે પી કક્ષકનો આકાર ડંબેલ્સ હતો. જ્યારે અહીંયા સમાન ગુણધર્મ ધરાવતી કક્ષકો ઉદ્ભવી. અહીંયા બે કક્ષકો મેં ભિન્ન બતાવી, એક જ પરમાણુ બે કક્ષકો બતાવી. વાસ્તવમાં બંનેનું અર્થઘટન તો મિત્રો એક જ થશે, એટલે બરાબર સમજી લેજો. હવે અહીંયા એક એચ અને બે પી કક્ષકોના સમિશ્રણથી રચાતી કક્ષકોને sp2 સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર સમજી લેજો મિત્રો. ફરીથી ચિત્ર બતાવું છું. આ કેન્દ્ર તો એક એચ કક્ષક છે, આ એચ કક્ષક છે. આકાર ગોળાકાર. એક પી કક્ષક છે x દિશામાં, x દિશામાં, અને કહીશું px. એક px ને લંબ અને કહીશું py કક્ષક. py કક્ષક આનો જે આકાર છે ડંબેલ છે મિત્ર. બરાબર સમજી ગયું. તો એચ કક્ષકનો આકાર ગોળાકાર છે, બે પી કક્ષકોનો આકાર ડંબેલ છે. આ કક્ષકો વચ્ચે સમિશ્રણ થશે. સમિશ્રણ થશે મિત્રો. આ તો ઉતારી દેજો. બરાબર. હવે સમિશ્રણ થશે તો સંકરણ થશે. કઈ રીતે? તો અહીંયા કેટલી પરમાણુ કક્ષકો છે? કે ત્રણ પરમાણુ કક્ષકો છે. એક H, એક PX અને એક PY. તે પૈકી H કક્ષકની શક્તિ ઓછી છે, જ્યારે PX અને PY કક્ષકની શક્તિ સમાન છે. આવી પરમાણુ કક્ષકોનું સમિશ્રણ થાય છે. મિત્રો કેટલી પરમાણુ કક્ષકો છે? જેટલી પરમાણુ કક્ષકો છે તો અહીંયા ત્રણ પરમાણુ કક્ષકો છે, અને ત્રણ પરમાણુ કક્ષકથી બનતી નવી કક્ષક પણ ત્રણ જ બને. જેટલી પરમાણુ કક્ષકો હોય એટલી સંકર કક્ષકો ઉદ્ભવે. તો ત્રણ ઉદ્ભવે છે, પણ ત્રણેયનો આકાર મિત્રો આ રીતે હશે. અવકાશની અંદર ત્રણેય કક્ષકો આ રીતે ગોઠવાયેલી છે. આ જે કક્ષક છે sp2 સંકર કક્ષક છે. આ પણ sp2 સંકર કક્ષક. મિત્રો આ જે છે કક્ષક, આ પણ એ પણ sp2 સંકર કક્ષક છે. ત્રણ પકો હતી, ત્રણ પરમાણુ કક્ષક, એક S ગોળાકાર, px અને py ડંબેલ. એમાંથી નવા જ ગુણધર્મો ધરાવતી, સમાન ઉર્જા ધરાવતી ત્રણ કક્ષકો ઉદ્ભવી. એ ત્રણને કહીશું sp2 સંકર કક્ષકો. જેની ઉર્જા લઘુત્તમ થાય, ઉર્જા ઓછામાં ઓછી થાય, એ રીતે નવી કક્ષકો બને છે. આમ સમાન ઉર્જા ધરાવતી, સમાન આકાર ધરાવતી ત્રણ કક્ષકો ઉદ્ભવી. આ ત્રણેય કક્ષકોને જો તમે એના શીર્ષને જો તમે જોડી દો તો તેનો આકાર કેવો થશે મિત્રો? તો તેનો આકાર થશે સમતલીય ત્રિકોણ. એનો આકાર થી થશે સમતલીય. આનો આકાર દેખીએ, આનો આકાર સમતલીય ત્રિકોણ. અને સમતલીય ત્રિકોણ હોય તો બંધકોણ કેટલો થાય મિત્રો? બે કક્ષકો વચ્ચેનો બંધકોણ 120 ડિગ્રી. ગમે તે તમે લો, બંધકોણ 120 ડિગ્રી. એટલે અહીંયા જે બંધકોણ થશે 120 ડિગ્રી જેટલો થશે મિત્રો. તો sp સંકરણની વ્યાખ્યા એક S અને એક px ના સંમિશ્રણથી ઉદ્ભવતી નવી કક્ષકોને sp સંકરણ કહેવામાં આવે. sp2 સંકરણ એટલે
એક એસ કક્ષક અને બે પી કક્ષકોના સંમિશ્રણથી ઉદ્ભવતી નવી કક્ષકોને sp2 સંકરણ કક્ષકો તરીકે ઓળખવામાં આવે. અહીંયા 3 પરમાણુ કક્ષકો છે તો ઉદ્ભવતી સંકર કક્ષકો પણ 3 છે, જે સમતલીય ત્રિકોણ આકારે ગોઠવાયેલી છે મિત્રો, જેનો બંધકોણ કેટલો છે? 120 ડિગ્રીનો છે. તેથી બંધકોણ 120. આપણે એને આ રીતે પણ બતાવી શકીએ મિત્રો. આ સમભુજ ત્રિકોણ છે. આ સમભુજ ત્રિકોણનું શિરોબિંદુ છે. આ શિરોબિંદુને આ દિશામાં, આ દિશામાં અને આ દિશામાં, આમ ત્રણેય દિશામાં કક્ષકો ગોઠવાયેલી છે. તેથી આ જે બંધકોણ છે એ કેટલાનો બનશે? 120 ડિગ્રીનો મિત્રો બનશે. તેથી sp2 આકાર સમતલીય ત્રિકોણ, બંધકોણ 120. આ ત્રણેય શબ્દો બંધકોણ, આકાર અને સંકરણ, આ ત્રણેય શબ્દો એકબીજા સાથે સંકળાયેલા છે. જેવી રીતે sp સંકરણ આકાર રેખીય, બંધકોણ 180, 180 આકાર રેખીય, sp સંકરણ. આ ત્રણેય શબ્દો એકબીજા સાથે સંકળાયેલા છે મિત્રો, એટલે બરાબર તમે ધ્યાનમાં રાખજો. હવે આપણે લઈએ sp3 સંકરણ. તો પછી એની વ્યાખ્યા શું છે? શબ્દમાં જ સમાઈ જાય છે મિત્રો. એક એસ અને 3 સંખ્યામાં પી કક્ષકોના સંમિશ્રણથી સમાન ઉર્જા ધરાવતી, સમાન આકાર ધરાવતી કક્ષકો ઉદ્ભવવાની ઘટનાને sp3 સંકરણ કહે છે. બિલકુલ સરળ છે. એક એસ અને 3 પી કક્ષકો મિત્રો. અહીંયા બરાબર ધ્યાન આપો. આમ એક એસ અને 3 સંખ્યામાં પી કક્ષકો. આ પરમાણુ કેન્દ્ર છે, એની એસ કક્ષક છે. આ એસ કક્ષક, જેનો આકાર ગોળાકાર, જેનો આકાર મિત્રો ગોળાકાર. હવે 3 પી કક્ષકો લઉં છું મિત્રો. 3 પી કક્ષકો. એક px આ દિશામાં હશે, x દિશામાં હશે, અને કહીશું px કક્ષક. એક py પાટિયાના સમતલમાં પણ px ને લંબ, જેને આપણે કહીશું py કક્ષક. હવે એક કક્ષક બાકી રહી મિત્રો. કઈ? તો કહીશું pz કક્ષક. તો pz કક્ષક ક્યાં આવેલી હશે? તો પાટિયાના સમતલને લંબ મિત્રો. આમ પાટિયાના સમતલને લંબ કોઈ પણ કક્ષક છે, પી કક્ષક એને લૂપ કરી ભાગ 2 છે. આ px નો એક ભાગ આ દિશામાં છે, એક ભાગ આ દિશામાં છે. py કક્ષક છે, એક ભાગ ઉપરની દિશામાં છે, એક ભાગ નીચેની દિશામાં. આમ એસ કક્ષક px અને py એ પાટિયાના સમતલમાં છે. આપણું ચિત્ર હવે ત્રિપરિમાણમાં છે. ત્રિપરિમાણ એટલે લંબાઈ પણ છે,
ઊંચાઈ પણ છે પાછી પહોળાઈ પણ છે, એટલે x દિશામાં હોય એટલે px, y દિશામાં હોય તો py અને લંબ z દિશા પણ મિત્રો એને આપણે આ રીતે બતાવીશું, તૂટક લાઈનથી બતાવીશું, તૂટક લાઈન. આજે બતાવીએ મિત્રો pz કક્ષક બતાવે, જેનો આકાર કયો તો કે ડમ્બેલ્સ આકાર છે. અહીંયા જુદી જુદી ઉર્જા ધરાવતી કક્ષકો છે, તો કે x કક્ષકની ઉર્જા ઓછી છે, px, py અને pz કક્ષક છે એની ઉર્જા સમાન છે, એટલે આપણને ભિન્ન ઉર્જા કહી શકાય. s ની ઓછી, px, py અને pz. ઓકે મિત્રો, તો પછી p3 સંકરણ થાય. અગત્યનો પ્રશ્ન છે, p3 સંકરણ થાય? ના, કદાપી શક્ય જ નથી. કેમ શક્ય નથી? સંકરણ થવા માટેની આવશ્યક અને પર્યાપ્ત જુદી જુદી ઉર્જા ધરાવતી કક્ષક હોવી જોઈએ. p3 એટલે px, py, pz કક્ષકોનું સંમિશ્રણ. અને પરંતુ મિત્રો ત્રણેયની ઉર્જા સમાન છે, એટલે ત્રણેય કક્ષકો ભેગી થઈને એની વચ્ચે સંકરણ ન થાય. એકલું p3 સંકરણ શક્ય જ નથી. એ જ પ્રમાણે ડી કક્ષકો 5 છે, d5 સંકરણ પણ શક્ય નથી મિત્રો, કારણ કે એમાં 5 ડી કક્ષકો સમાન છે. સંકરણ થવા માટે બે ભિન્ન કક્ષકો હોવી જોઈએ. યાની કે dp3 આ સંકરણ થાય, તો કે થાય. કેમ? બંને પરમાણુ કક્ષકો ભિન્ન, એક ડી કક્ષક છે, 3 p કક્ષકો છે, એટલે આ સંકરણ શક્ય છે. પરંતુ એકલું p3 કે એકલું d5 શક્ય નથી, ને s કક્ષક તો માત્ર એક જ છે, એટલે સંકરણ શક્ય શબ્દ જ નથી. આવું કેમિસ્ટ્રીમાં આવા પારિભાષિક શબ્દો, આવી રચના શક્ય જ નથી મિત્રો. સંકરણ થવા માટે જુદી જુદી ઉર્જા ધરાવતી કક્ષકો હોવી જોઈએ. અહીંયા s કક્ષક અને ps કક્ષક જુદી જુદી ઉર્જા ધરાવે છે. હવે મિત્રો એનું સંકરણ થશે, સંમિશ્રણ થશે, यानी કે સંકરણ. કેટલી કક્ષકો ઉદ્ભવશે? જેટલી પક એટલે શક, શક એટલે સંકૃત કક્ષક, પક એટલે પરમાણુ કક્ષક. આ બોલવાની એક પ્રથા છે. ટૂંકમાં પક એટલે શક, પક એટલે પરમાણુ કક્ષક, શક એટલે સંકૃત કક્ષક. અને પક તરીકે પણ ઓળખીશું પરમાણુ કક્ષકોને, અને શંકર કક્ષકોને ટૂંકમાં આપણે શક તરીકે પણ ઓળખીશું. ઓકે મિત્રો, આ રીતે લખવાની, યાદ રાખવાની ટેકનિક છે. જેટલી પક એટલી શક. કેટલી પક છે? તો કે 4 પક છે, 4 પક. તો પછી એમાંથી નવી પરમાણુ કક્ષકો ઉદ્ભવશે. કેટલી? 4. આકાર ગોળાકાર? તો કે ના. આકાર ગોળાકાર પણ. આકાર ડંબેલ? તો કે ના. તો કે નવવિધ આકારની, સમાન આકારની નવીન કક્ષકો ઉદ્ભવે મિત્રો. એ નવી કક્ષકો કેટલી ઉદ્ભવે? કેટલી પરમાણુ કક્ષકો છે? 1, 2, 3 અને 4. તો નવી પણ 4 કક્ષકો જ મિત્રો ઉદ્ભવે. એ 4 કક્ષકોનો આકાર એ આ રીતે ગોઠવાઈ જશે મિત્રો, આ રીતે. આ પેન્સિલ નથી, સમજી લો કે હિન્દી પેન નથી, કક્ષકો છે. 4 કક્ષકો છે. ગોળાકાર છે? ના. ડમ્બેલ છે? આવો આકાર છે? તો કે ના. તો પછી નવી આકારની છે. આ એક દિશામાં, આ બીજી દિશામાં, આ ત્રીજી દિશામાં, ચોથી દિશામાં. આનો આકાર સમચતુષ્ફલકીય છે મિત્રો, સમચતુષ્ફલકીય આકાર છે. અગાઉ જે આકાર બતાવ્યો હતો એ ત્રિકોણ આકાર હતો. આવો ત્રિકોણ આકાર. એક sp2 કેટલી છે? 3 કક્ષકો, અને 3 કક્ષકો હોય એટલે sp2 સંકરણ થાય મિત્રો, sp2. અને sp2 નો આકાર મેં તમને મિત્રો પાટિયામાં, સમતલમાં ત્રિકોણ આકારે હોય આ રીતે. આ હતી sp2, આ પણ હતી sp2,
આ પણ હતી sp2 બંધકોણ કેટલો તો કે 120 આ બંધકોણ 120 હતું આ બંધકોણ 120 આ બંધકોણ 120 તો આ sp2 સંકલનનો આકાર થયો સમતલીય ત્રિકોણ એક જ સમતલમાં છે તો સમતલીય ત્રિકોણ આ જે બંધકોણ 120 આ પણ 120 આ પણ 120 જ્યારે આમાં ધ્યાન આપો કે એમાં બંધકોણ પહેલા કેટલો હતો તો કે પીપી કક્ષકોનો બંધકોણ 90 ડિગ્રીનો પરંતુ જે નવી કક્ષકો બની એ સમચતુષ્ફલકીય આકારે ગોઠવાયેલી છે મિત્રો આવી રીતે સમચતુષ્ફલકીય એટલે એમાંથી કોઈ પણ બે કક્ષકો આ 1 અને 2 પાટિયાના સમતલમાં માનીએ તો આ કક્ષક પાટિયાની સમતલની બહાર હશે જ્યારે આ કક્ષક પાટિયાની સમતલની પાછળ હશે તમે આ રીતે વિચારો આ બે પાટિયાના સમતલમાં તો આ પાટિયાના સમતલની બહાર આ પાટિયાની સમતલની પાછળ આમ વિચારો કે આ બે પાટિયાના સમતલમાં એક પાટિયાની સમતલની બહાર એક પાટિયાની સમતલની પાછળ પરંતુ આપણે આ રીતે બતાવીશું તો એક કક્ષક છે એ પાટિયાના સમતલમાં બીજું પણ પાટિયાના સમતલમાં બતાવીશું આ બતાવી હવે ત્રીજી કક્ષક આ છે આ બે બતાવી પાટિયાના સમતલમાં ત્રીજી તો ત્રીજી છે પણ એટલે આપણે આ રીતે બતાવીશું મિત્રો હવે ચોથી કક્ષક પાટિયાની સમતલની બહાર છે એટલે ચોથી કક્ષક છે આપણે આ રીતે બતાવીશું આ જે કક્ષક છે આ કઈ એસ કક્ષક px py pz ના સંમિશ્રણથી ઉદ્ભવી છે ચાર કક્ષકોના માટે sp3 એટલે આનું નામ છે sp3 સંકર કક્ષક આ બેનું નામ પણ કયું થશે sp3 સંકર કક્ષક આમ નવી કક્ષકો ઉદ્ભવી ચારે ચારની ઉર્જા સરખી આનું બંધકોણ જે છે 109 ડિગ્રી 28 કલા છે મિત્રો યાદ રાખવાનું છે 109 ડિગ્રી 28 કલા આનો આકાર સમચતુષ્ફલકીય આકાર સમચતુષ્ફલકીય આ રીતે પણ બતાવી શકાય આ મધ્યમાં પરમાણુ એક કક્ષક પાટિયાના સમતલમાં બીજી કક્ષક પણ પાટિયાના સમતલમાં ત્રીજી કક્ષક એ પાટિયાના સમતલથી પાછળ દૂર આ રીતે ચોથી કક્ષક પાટિયાના સમતલની આગળ આમ અલગ અલગ રીતે બતાવવાની પદ્ધતિ છે આ આકાર સમચતુષ્ફલકીય છે આ કક્ષક અને આ કક્ષક અથવા તો આ કક્ષક કે આ કક્ષક કોઈ પણ બે કક્ષક વચ્ચેનો બંધકોણ 109 ડિગ્રી 28 કલા છે મિત્રો એટલે બરાબર તમે ધ્યાનમાં રાખજો આ જ આકાર સમચતુષ્ફલકીય આકાર છે આમાં તો બંધકોણ 90 હતો આખો બદલાઈ ગયો 109 ડિગ્રી ને 28 કલા થયો આમ નવા જ બંધકોણ નવી જ આકાર ધરાવતી નવી જ ઉર્જા ધરાવતી કક્ષકો ઉદ્ભવે છે એને પરિણામે અણુઓનો આકાર જોવા મળે તમે એમ કહો છો કે ભાઈ CH4 નો આકાર સમચતુષ્ફલકીય CH4 નો આકાર ગોખી મારતા હતા કે સમચતુષ્ફલકીય પણ કઈ રીતે આવ્યું એની સમજૂતી આ સંકરણના સિદ્ધાંતને આધારે સમજાવી શકાય જેમ કે પાણીનો આકાર કોણીય કઈ રીતે બને કોણીય તો એ બધી જ સમજૂતી આ સંકરણને આધારે મિત્રો સમજાવી શકાશે એટલે કેમિસ્ટ્રીમાં રસાયણશાસ્ત્રમાં અણુનો આકાર સમજવા માટે કક્ષકોનું સંકરણ સમજવું જ પડશે અને કક્ષકોનું સંકરણ બિલકુલ સિમ્પલ છે જે મેં અગાઉ લખ્યું તો એ રીતેની નોંધ પણ કરજો 3 પ્રકારનું અગત્યનું છે તો ઘણા બધા સંકરણ છે એક sp આકાર રેખીય બંધકોણ 180 સમજી લો આ S કક્ષક છે p તો આ થયું sp સંકરણ આ પણ sp બંધકોણ 180 આકાર રેખીય sp2 એક s 2p
તેના સંમિશ્રણથી આવી કક્ષકો બનશે જેને sp2 આકાશ સમતલે ત્રિકોણ બંધ કોણ બંધ કોણ બંધ કોણ 120. sp3 પટ્યા પર લખેલું છે સમચતુષ્ફલકી આકાર, આવો આકાર જેનો બંધ કોણ 109 ડિગ્રી 28 કલા મિત્રો આપણને જોવા મળે. તો આમ 3 પ્રકારનું સંકરણ છે. એ ત્રણ પ્રકારનું સંકરણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, તૈયાર કરજો. અને આજે મેં સમજાવ્યું જે રીતે મેં આકૃતિ ડ્રો કરી, આ ઉપરાંત પણ એની નોંધ કરતા રહેજો મિત્રો, એટલે તમારી નોંધ અપ ટુ ડેટ થાય, કોન્સેપ્ટ બરાબર સમજી લેજો. પાટિયું દ્વિપરિમાણમાં છે, હવે જે આકાર આવશે એ તમારે ત્રિપરિમાણમાં આવશે, એટલે સમજવાની તૈયારી રાખજો મિત્રો. એટલે બરાબર આ જે કે મેં આજે પાટિયા ઉપર ભણાવ્યું અથવા જે કે તમને વિડીયો મારફતે લેક્ચર મારફતે ભણાવ્યું એની નોંધ અવશ્ય કરતા રહેજો. ધન્યવાદ.